સ્વાધ્યાય 4.2.1 અહીં આપેલા પ્રયોગમાં તમને જોવા મળતી શક્યતાઓની યાદી બનાવો. એટલે કેટલા શક્યતા એટલે અવલોકન કેટલા મળે એની વાત કરેલી છે. તો પહેલું ફરતું ચક્ર, આ ચક્ર આપેલું છે તો આ ચક્રને ફેરવીએ તો કેટલું મળે એમ કહેવું છે. તો અહીં અવલોકન કેટલા મળે અહીં લખીએ અવલોકન. તો તમે ધ્યાનથી જુઓ તો એ મળે, કાં બી મળે, કાં સી મળે, કાં ડી મળે. એ તો આવી ગયેલો છે એટલે ફરી વાર નહીં લખવાનો. એ મળે, બી મળે, સી મળે, કે ડી મળે. આ ચાર સિવાય બીજું કોઈ અવલોકન મળશે નહીં. ચલો બી શું કહે છે? એક સાથે બે સિક્કા ઉછાળવા. હવે વિદ્યાર્થી મિત્રો, તમારી દરેકના પાસે સિક્કો તમે રૂપિયાનો, 2 રૂપિયાનો ગમે તે જોયેલો છે. હવે તમે જુઓ તો હેડ હોય અને ટેલ હોય, બરાબર. સિક્કામાં એક બાજુ શું હોય? હેડ હોય અને ટેલ હોય. હવે બંને સિક્કા ઉછાળીએ તો કેટલા પરિણામ મળે એવું કીધું છે. તો બંને સિક્કા, ધારો કે અહીંથી મેં બંને સિક્કા ઉછાળ્યા તો બંને ઉપર હેડ મળ્યો તો એચ કહેવાય હેડ. એટલે એવું એ બનશે. ચલો ફરીવાર ઉછાળીએ તો બંને ઉપર ટેલ મળશે એટલે કોટા મળશે. પેલી રાજા છે ને કોટા મળશે. એવું બનશે કે પહેલા સિક્કા ઉપર હેડ મળશે, બીજા સિક્કા ઉપર ટેલ મળશે. પછી તમે ઉછાળો તો પહેલા સિક્કા ઉપર ટેલ મળશે અને બીજા સિક્કા ઉપર હેડ મળશે. આમ કુલ કેટલા પરિણામ મળે? 4 પરિણામ મળે. આના ઉપરના કોઈ પરિણામ મળશે નહીં, બરાબર. એચ એટલે હેડ જેને રાજા કહીએ છીએ અને ટી એટલે ટેલ જેને કોટા કહીએ છીએ. એટલે 4 પરિણામ મળે. ચલો બીજું, પાસાને ફેંકવાથી મળતા પરિણામની મદદથી નીચે પૈકીની ઘટના બનવાની શક્યતા જણાવો. તો રમવાનો પાસો હોય, આપણે જોયેલો છે, એમાં કુલ કેટલા અંક હોય? તો 6 અંક હોય. 1 2 3 4 5. રમવાનો પાસો હોય એમાં કેટલા અંક હોય? 1 હોય, 2 3 4 5 અને 6 અંક તમે જોયેલા હશે. હવે એમાંથી એમાં શું કહે છે? અવિભાજ્ય સંખ્યા હોય. પહેલાંનો એ તમે જુઓ તો શું કહે છે? અવિભાજ્ય સંખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, આ 6 અંકમાંથી અવિભાજ્ય સંખ્યા કઈ? તો એક એ વિશિષ્ટ સંખ્યા છે એટલે નહીં આવે. અવિભાજ્ય એટલે 2 આવશે, પછી 3 આવશે, 4 ના આવે કારણ કે 2 દુ 4 થાય અને 5 આવશે. 6 ના આવે, 2 તરી 6 થશે. તો 2 3 અને 5 આવી. ચલો બીજામાં શું કહે છે? અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા. તો એ તો ઈજી જ છે. અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા. તો આના સિવાયની તો કઈ આવશે? તો 1 આવશે, 4 આવશે અને 6 આવશે, બરાબર. ચલો પછી શું કહે છે બીજામાં? 5 કરતો મોટી સંખ્યા. તો એ તો આપણને ખબર છે. 5 કરતો મોટી સંખ્યા કઈ આવે? 6 આવે. આમાં જ લખી દઉં છું. 5 કરતો મોટી ન હોય તેવી સંખ્યા. મોટી ન હોય તો કઈ આવે? 1 2 3 4 અને 5. 5 કરતો મોટી ન હોય તો 1 2 3 4 5 આવે. ચલો પ્રશ્ન 3 જુઓ. સંભાવના શોધો. પ્રશ્ન 1 એની આકૃતિમાં દર્શક કાંટો વૃત્તાંશ ડી પર સ્થિર થાય. હવે અહીં સમજવાનું છે. જુઓ, પ્રશ્ન 1 અ એટલે પ્રશ્ન 1 અ એટલે આની વાત છે. હવે શેના ઉપર સ્થિર થાય? ડી, બરાબર. આ ડી છે. તો કુલ પરિણામ કેટલા છે? 1 2 3 4 અને 5. તો નીચે કેટલા આવશે? 5 આવશે. હવે ડી એક જ છે તો ઉપર કેટલા આવ્યા? 1. તો એની સંભાવના કેટલી થઈ? 1/5. ચલો બીજું, સારી રીતે ચીપેલા 52 પાનાની જોડમાંથી એક પાનું યાદચ્છિક રીતે પસંદ કરીએ અને તે એકો હોય. હવે વિદ્યાર્થી મિત્રો, તમે પત્તાના કુલ પાના કેટલા છે? 52. તો અહીં 52 લખી દઈએ. એમાંથી 52માંથી એકા કેટલા હોય? તો 4 હોય. તો લાલનો હોય, ચટ્ટઈનો હોય, ફલઈનો હોય અને કાળીનો હોય. તો 4/52. પણ અહીં છેદ ઉડ્યું છે. 4 એકા 4, 13 ચોક 52, 4 4 ઉડી ગયા. ઉપર શું વધ્યું? 1 અને નીચે 13. તો કેટલો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો? 1/13. હવે અહીં તમે જુઓ તો સફરજન આપેલો છે. એક ગ્રીન છે અને એક રેડ છે. તો લાલ સફરજન મળવાની સંભાવના છે. તો ટોટલ સફરજન કેટલો છે? 1 2 3 4 5 6 7. એટલે નીચે તો 7 આવશે.
એમાં લાલ સફરજન કેટલો છે? જો લાલ એટલે રેડ, 1 2 3 અને 4, બરાબર છે. તો ઉપર કેટલા આવશે? 4 આવશે. અહીં વાર્તા પૂરી થઈ ગઈ. હવે શું કહે છે? એક ચબરખી પર માત્ર એક જ નંબર લખેલો હોય તેવી કુલ 10 ચબરખી પર 1 થી 10 અંકો લખીને તેને એક ખોખામાં રાખી તેને સારી રીતે ભેળવવામાં આવે છે. તેમાંથી કોઈ એક ચબરખી જોયા વગર પસંદ કરવામાં આવે છે તો નીચેની ઘટનાની સંભાવના શોધો. તો વિદ્યાર્થી મિત્રો 1 થી 10 નંબર લખેલા છે, એની અંદર ખોખામાં નાખવામાં આવે છે, પછી બરાબર હલાવવામાં આવે છે, પછી કોઈ પણ એક ખેંચવામાં આવે છે. તો ચબરખી પરની સંખ્યા 6 હોય તો વિદ્યાર્થી મિત્રો ચબરખી પરની સંખ્યા 6 હોય તો અહીં નીચે કેટલી ચબરખીઓ છે? બધી ચબરખીઓ 10 નક્કી છે એટલે નીચે તો 10 જ આવશે. આવું 6 અંક છે એટલે અહીં 6 ના લખાય, પણ 6 એક જ અંક છે એટલે ઉપર કેટલા આવું? 1. તો એની સંભાવના કેટલી થઈ? 1/10. ચલો, ચબરખી પર લખાયેલા 6 કરતો નાની હોય. હવે 6 કરતો નાની સંખ્યા કેટલી હોય? આપણે ગણીએ તો 6 કરતો નાની સંખ્યા કેટલી હોય? તો જુઓ, 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે અને 5 આવે. તો ટોટલ તો કેટલા છે અંક? 10 છે. અને 6 કરતો નાની તો કઈ આવશે વિદ્યાર્થી મિત્રો? 6 કરતો નાની તો 1 2 3 4 5 આવ્યા. હવે 5/10 તો 5 દુ 10, ઉપર કશું નહીં એટલે 1 અને નીચે 2. તો આનો જવાબ કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? 1/2. તો અહીં કેટલો લખીએ આપણે? 1/2. આવું શું કે ચબરખી પર લખાયેલ સંખ્યા 6 કરતાં મોટી હોય. હવે વિદ્યાર્થી મિત્રો 6 કરતાં મોટી કઈ કઈ આવે? તમે જુઓ, 6 કરતાં મોટી તો 7 આવે, 8 આવે, 9 આવે અને 10 આવે. તો નીચે કેટલા આવશે? 10. હવે 6 કરતાં મોટી એટલે 1 2 3 4. અહીં છેદ ઉડ, 2 દુ 4, 2 પંચો 10, 2 2 ગયા, ઉપર કેટલા વધ્યા? 2, નીચે કેટલા વધ્યા? 5. તો અહીં કેટલું આવશે વિદ્યાર્થી મિત્રો? 2/5. ચબરખી પર લખાયેલ સંખ્યા 1 અંકવાળી હોય તો 1 અંકવાળી કેટલી આવે? જુઓ, 1 આવે, 2 3 4 5 6 7 8 9 અને 10 કરીએ તો 2 અંક થઈ જશે. નીચે તો 10 જ આવશે. 1 2 3 4 5 6 7 8 9. તો ઉપર કેટલા આવ્યા? 9. તો જવાબ કેટલો આવ્યો? 9/10. તો અહીં કેટલો આવ્યો? 9/10. હવે શું કે જો તમારી પાસે 3 લીલા રંગના વૃત્તાંશો, 1 વાદળી રંગનું વૃત્તાંશ અને 1 લાલ રંગનું વૃત્તાંશ ધરાવતું ફરતું ચક્ર હોય તો લીલા રંગનું વૃત્તાંશ મળવાની સંભાવના કેટલી? 5મો અહીં ગણી દઈએ, બરાબર. તો લીલા રંગના કેટલા છે? લીલા રંગના 3 છે, વાદળી 1 છે, લાલ પણ 1 છે, બરાબર. હવે શું કહે? લીલા રંગનું વૃત્તાંશ મળવાની સંભાવના લખું હું. લીલા રંગનું વૃત્તાંશ મળવાની સંભાવના બરાબર. હવે તમે જુઓ તો ટોટલ કેટલા છે? 3 ને 1 4 ને 1 5, બરાબર છે. નીચે તો 5 જ આવશે. એમાં લીલો રંગ કેટલો છે? તો 3 છે, તો ઉપર 3. તો કેટલો આવે જવાબ? 3/5. હવે બીજું શું કહે છે? વાદળી રંગનું ન હોય તેવું વૃત્તાંશ મળવાની સંભાવના કેટલી? તો અહીં લખું છું, વાદળી રંગનું ન હોય તો વિદ્યાર્થી મિત્રો એની સંભાવના તો ટોટલ તો કેટલા છે? 5 જ છે એટલે નીચે તો 5 જ આવશે. વાદળી રંગ ના હોય તો કયા રંગ હોય? લીલો હોય અથવા લાલ હોય. તો લીલો 3 અને લાલ 1 એટલે 3 ને 1 4. તો ઉપર કેટલા આવશે? 4. તો 4/5 આવશે. ઓકે, ચલો. ઓકે. હવે છઠ્ઠો, ઉપરોક્ત પ્રશ્ન 2માં આપેલ ઘટનાઓ માટે સંભાવના શોધો. તો પ્રશ્ન 2માં આવ્યો પ્રશ્ન 2. આ દરેકની સંભાવના અવિભાજ્ય અંક હતા. અહીંયા આપણે જવાબ લખી દઈએ. આમાં શું જવાબ લખ્યો હતો? 2 3 5 અને અવિભાજ્ય ન હોય એટલે 1 4 અને 6 હતા. હવે આ દરેકની સંભાવના લખવાની છે. તો અહીં લખીએ, જુઓ આપણે દાખલા નંબર 6 એમાં પહેલો એમાં એ. હવે શું કહે છે? અવિભાજ્ય સંખ્યા. તો એની સંભાવના કેટલી? હવે અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના થઈ. તો અહીં લખીએ અવિભાજ્ય
સંખ્યા મળવાની સંભાવના બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના. તો કુલ અંકો કેટલા છે? તો તમે આપણને ખ્યાલ છે કુલ અંકો તો કેટલા આવે પાસા ઉપર 6 1 2 3 4 5 6. એમાં અવિભાજ્ય અંકો કેટલા છે? 1 2 3. તો ઉપર કેટલા આવ્યા? 3. અહીં છેદ ઉડ્યું છે જુઓ 3 2 6 એટલે ઉપર કશું ના વધ્યું એટલે 1 અને નીચે કેટલા વધ્યા? 2. તો કેટલો જવાબ આવ્યો? 1/2. ચલો ઓકે. અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા એ પણ 3 છે તો અહીં લખી દેવાનું બી. અવિભાજ્ય ન હોય તેની સંભાવના. તો એમાં એવું જ થશે નીચે 6 અને એ 3 અંકો છે 3 2 6 ઉપર 1 અને નીચે 2 આવ્યો બરાબર છે. ચલો જવા દઈએ. હવે શું કહે છે? 5 કરતો મોટી સંખ્યા. તો અહીં લખીએ 5 કરતો મોટી સંખ્યા મળવાની સંભાવના. તો ટોટલ કેટલા અંક છે? 6. 5 કરતો મોટી સંખ્યા તો કઈ આવે? 6 એટલે એક જ સંખ્યા છે તો અહીં કેટલા આવશે? 1/6. 5 કરતો મોટી ન હોય તેવી સંખ્યા. તો અહીં લખીએ 5 કરતો મોટી ન હોય તેવી સંખ્યા મળવાની સંભાવના. ટોટલ તો 6 જ છે. 5 કરતો મોટી ન હોય કેટલા છે? 1 2 3 4 અને 5 અંકો છે તો ઉપર કેટલા આવશે? 5 બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારા દાખલા ગણવાના છે. અહીં તમારો સ્વાધ્યાય 4.2 પૂરો થાય છે.